ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા। પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ધમકાવીને પૈસાની માંગણીની ફરિયાદના 2 શખ્સો ઝડપાયા હતા। ભાવનગર એલસીબી પોલીસે મુબીન ઉર્ફે મુબલો સાદિકભાઈ કુરેશી અને ગફાર ઉર્ફે નાનો ગફારભાઈ ઉસ્માન કાલવાને ઝડપી લીધા હતા। આ બંને શખ્સો સામે કાર ચાલક ફરિયાદીની કાર આડી પોતાની કાર ઊભી રાખીને કેમ નુકસાન કર્યું કહી 25 લાખની માંગણી કરતા હતા। ફોન કરીને વારંવાર ધમકાવતા હોવાને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ એલસીબી પોલીસે બંને શખ્સોને નિલમબાગ પોલીસને સોંપ્યા હતા। એટલે તમારે મૂળ તો વીમા માટે જોવે ને વીમા માટે એના મુજબ વીમા ગાડી બાજુ ઉપર થઈ જાય પાવર એમાં સીધું ગઈ મોટા લઈ જાય દવા એવું કઈ કામમાં હોય ઉતાળોમાં ઓલો જોઈને કોઈ બેઠું હોય તો જોઈને લઈ ગયા ને લઈ ગયા હોય કાંઈ પછી